મળી રહ્યા છે જ્યાં ચોટીલા નજીક પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે। નાની મોરડી પોલીસ પર હુમલાની ઘટના બની છે। પીએસઆઈ સહિતના સ્ટાફ પર હુમલો કરાતા તેમને ઈજા પહોંચી છે। પોલીસની જીપ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે। પીએસઆઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પોલીસ પર હુમલો કરી હુમલાખોરો નાસી છૂટ્યા છે। હુમલાનું કારણ હાલ તો અકબંધ છે, પરંતુ અન્ય પોલીસે તપાસ શરૂ કરી છે કે આ સામાજિક તત્વોએ હુમલો શેના માટે કર્યો, કોણ હતા એ તત્વો જેમના દ્વારા પોલીસ ઉપર હુમલો કરવાની ઘટના બની છે। હાલ તો પીએસઆઈ ઇજાગ્રસ્ત થયા છે, તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સાજીદ જોડાઈ ગયા છે, વધુ જાણકારી આપી રહ્યા છે। સાજીદ, કોણ હતા એ શખ્સો અને પોલીસ ઉપર હુમલો શું કામ કર્યો? ये जो बात કરવામાં આવશે जो સુરેન્દ્રનગરનું ચોટીલા છે, ચોટીલા નજીક નાની મોરડી પોલીસ સ્ટેશન છે। નાની મોરડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ છે, તે પીએસઆઈ અને જે પોલીસ કર્મચારીઓ છે તે રાતના સમયે જ્યારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેમની ઉપર લાકડીઓ અને હથિયારોથી હુમલો કર્યો હતો અને ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને પીએસઆઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને 4 પોલીસ કર્મચારીઓ છે તેઓ પણ ઘાયલ થયા હતા। જેથી આ જે પીએસઆઈ ઘાયલ થયા હતા તેઓને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને જે 4 પોલીસ કર્મચારીઓ છે તેઓને ચોટીલા સારવારમાં આપવામાં આવી છે। પરંતુ આ જે હુમલાખોરો કોણ હતા અને કેમ આ પોલીસ ઉપર હુમલો કર્યો તે હજી સુધી જાણી શકાયું નથી। પરંતુ આ પોલીસની જીપ ઉપર હુમલો કરતા આ જે પોલીસની જે કામગીરી છે તેની પર પણ સવાલ ઉઠશે, કારણ કે જો પોલીસ ઉપર હુમલા થતા હોય તો પ્રજાનું શું, એવો પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે। પણ હાલ આ જે પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ છે સારવાર હેઠળ છે અને જે આ હુમલાખોરો જે નાસી છૂટ્યા છે તેનો સીસીટીવી ચેક કરી અને ઝડપવાની ગતિવિધિ ચાલુ કરવામાં આવી છે અને એલસીબી, એસઓજી, ડીવાયએસપી સહિત પોલીસ કાફલો છે તે હાલ નાની મોરડીમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે। જી સાજીદ, આભાર આપનો સમગ્ર જાણકારી માટે। એટલે રાત્રે દરમિયાન પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી અને તે દરમિયાન અસામાજિક તત્વોએ પોલીસની ગાડી ઉપર હુમલો કર્યો છે। નાની મોરડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત તેમના જે અધિકારીઓ હતા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે। પીએસઆઈને ઈજા થતાં તેમને રાજકોટ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને વધુ તપાસ પણ શરૂ કરાઈ છે।